એક જ ચાલે ચૈતર ચાલે, આવું અમે નહીં પરંતુ ચૈતર વસાવાની આદિવાસી જનતા કહી રહી છે. અને કેમ તેઓ આવું કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા કે જેને ભાજપના નાકમાં દમ કર્યું, ચૈતર વસાવા કે જે ભરૂચ લોકસભા સીટને લઈને ભાજપના માથાનો દુખાવો બન્યા, ચૈતર વસાવા કે જેને ભાજપની ઊંઘ હરામ કરી. ભાજપનો ગુજરાતમાં 26માંથી 26 લોકસભા સીટ જીતવાનો નિર્ધાર અને પડકાર બન્યા ચૈતર વસાવા. કોઈ નેતા જ્યારે ભાજપની સામે પડે, લોકોને પડતી મુશ્કેલીઓના સરકાર સામે સવાલ ઉઠાવે, ત્યારે નેતા સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવીને તેને કાં તો ભાજપમાં લઈ જવા, કાં તો કાયદાની લડતમાં ફસાવવા, આવો આરોપ આપના નેતાઓ જ નહીં પરંતુ આદિવાસી જનતા પણ કરી રહી છે. ચૈતર વસાવા પર જે કેસ કરવામાં આવ્યો ત્યારથી લઈને તેમને કોર્ટ દ્વારા જે જામીન આપી દેવામાં આવ્યા ત્યાં સુધીના તમામ કવરેજ પર આદિવાસીઓનો એક જ સૂર છે કે એક જ ચાલે ચૈતર ચાલે. તમે અમારા કવરેજના વિડીયોમાં એવી અઢળક કમેન્ટ જોશો કે તેમાં પણ જોવા મળશે એક જ ચાલે ચૈતર ચાલે. ત્યારે ચૈતર વસાવાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ જામીન મળવાથી આદિવાસી જનતામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ચૈતર વસાવાની આદિવાસી જનતાનો પ્રેમ જે છે તે ચૈતર વસાવા માટે કેટલો છે અને કેવો છે તે તમને બતાવો છે. જુઓ, આદિવાસીઓ એક જ ચાલે ચૈતર ચાલેના ગીત પર કેવા ઝૂમી રહ્યા છે. ત્યારે ભરૂચ લોકસભા સીટ પર તો એક જ ડંકો છે કે એક જ ચાલે ચૈતર ચાલે. પણ આ સૂત્રએ ભાજપ અને કોંગ્રેસ બંનેની મુશ્કેલીમાં વધારો કર્યો છે, સીટ જીતવા માટે પડકાર ઊભો કર્યો છે. ત્યારે આ સૂત્ર પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.